હેલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. ધોરણ 10 એનું ચેપ્ટર નંબર 2 વિજ્ઞાનમાં એસિડ બેઝ અને ક્ષાર, એમાં મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનમાં આપણે નિરાતે 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 ગહાણ. ઓકે સ્વીટર, એમાં આગળ જોઈએ તો ક્યાં તો કે પ્રશ્નો શું હોય સ્વીટર, અને ખાસ આપણે ઓનલાઈન કેના માટે આવ્યા તો કે 50 રૂપિયામાં મેથ્સ મળે, 50 રૂપિયામાં સાયન્સ મળે, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળે અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે. ટૂંકમાં 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટનો કોમ્બો મહિના માટે મળવો જોઈએ. એટલું સસ્તું તો એટલીસ્ટ હોવું જોઈએ. કમ્પ્લીટ સ્વીટી 200 રૂપિયામાં ઓનલાઈન તો એટલીસ્ટ એટલા સસ્તામાં મળવું જોઈએ. 200 રૂપિયા મારા ખ્યાલ મુજબ મોંઘું હોય, આપણે બને તો એનાથી સસ્તું કરવું જોઈએ. ઓનલાઈન તો મફતના ભાવે મળવું જોઈએ. અને 200 રૂપિયાની વેલ્યુ એવું લાગતું હોય કે 200 એટલે કાંઈ નહીં, પણ અમુક અમુક જગ્યાએ 200 રૂપિયા મોટી વાત હોય. ઓકે સ્વીટી, એટલે એટલીસ્ટ ઓફલાઈન નહીં પણ ઓનલાઈન એજ્યુકેશન તો મફતના ભાવે મળવું જોઈએ. 200 વાળું અને મોટા મોટા જાયન્ટો હોય કે જે એડટેકમાં જોડાયેલા હોય કે એની પોતાની કંપની હોય કે એમાં કામ કરતા હોય ને, એ લોકો તો ઓનલાઈન એજ્યુકેશન મારા ખ્યાલ મુજબ 100 રૂપિયા પર મંથમાં પ્રોવાઈડ કરવું જોઈએ. આપણે ભવિષ્યમાં એ પ્લાન સાથે જ આપણે ઓનલાઈન આવ્યા. ઓકે સ્વીટ, પણ એ પહેલા આપણા શરીરના જેટલા મહત્વના અંગ, આંખ, નાક, કાન, આ 4 અંગો ખુલી જવા જોઈએ અને અમુક ચોટી જવા જોઈએ. ઓકે સ્વીટી, પેલા તો ક્વેશ્ચન શું છે સમજશું. અને વિજ્ઞાન બોર થવાનો વિષય નથી, બોર કરવાનો વિષય. એટલે હું તમને કરું ના, એટલીસ્ટ સમજવાનો વિષય છે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશો, વિજ્ઞાન 100 માંથી 100 નો વિષય છે, એટલે 100 માટે જ જવાનું. કમ્પ્લીટ સ્વીટી. બેકિંગ સોડાની બનાવટ, તેને ગરમ કરવાથી થતી પ્રક્રિયા અને એના 2 ઉપયોગ. તો કે બેકિંગ સોડા ની બનાવટ કેવી રીતના બને, તો બેકિંગ સોડાની બનાવટ પછી તેને ગરમ કરતા થતી પ્રક્રિયાનું સમીકરણ. કમ્પ્લીટ. અને ત્રીજું શું સ્વીટ, તો કે તેના ઉપયોગ. આ ક્વેશ્ચન 4 માર્કમાં પૂછે. કેટલામાં સ્વીટ? સૌ પ્રથમ શું કરશે તો કે બેકિંગ સોડા મતલબ ખાવાના સોડા. આપણી ભાષામાં હું એમ ના સમજે તો કે સાજીના ફૂલ. કમ્પ્લીટ સ્વીટી. આની બનાવટ, તેને ગરમ કરતા થતી પ્રક્રિયાનું સમીકરણ લખો અને તેના ઉપયોગ. ક્વેશ્ચન આવો હોય, બરાબર. ખાવાના સોડા, એની બનાવટ, એ બને એનું સમીકરણ અને ખાવાના સોડાના ઉપયોગ. ખાવાના સોડા મતલબ સાજીના ફૂલ, વિજ્ઞાનની ભાષામાં બેકિંગ સોડા. આટલું ખાસ ધ્યાન રાખશું. કમ્પ્લીટ. ક્વેશ્ચન આ છે, ક્વેશ્ચન સમજવાનું અને બોર નથી થવાનું. એ પેલા એક વાર્તા કરી આવે કે જરીક જાગવાનું કે હાલો કરી નાખ કે 2 ભાઈબંધ હતા એક જ ગામના, એકનું નામ રાજુ ને એકનું નામ કાજુ. 2 પાકા મિત્ર. પાકા એટલે બીજી જાતના. રાજુ કંઈક બોલે ને એટલે કાજુ રિએક્શન વિના દે ને કે ના તું કે એમ જ. એ વાત તારી સાચી. કાજુ કંઈક બોલે ને એટલે રાજુ એમ કે ના તું કે એમ જ, બાકી બધા ખોટા. આવા પાકા ભાઈ. એક દી 2 મિત્ર હાલ્યા જતા હાલતા જંગલમાં પહોંચીને એક જગ્યાએ બેઠા વાતું કરતા એ બોલો એમ કે જિંદગીમાં ગમે એ થાય, આપણે તારો હાથ મૂકવાનો થતો. વરી બોલો એમ કે ના ભાઈ એવું કઈ, જિંદગીમાં ગમે એ થાય, તારી બાજુમાં કોઈ ઊભું રહીએ કે ન રહીએ, આપણે શું તો કે તારી બાજુમાં ઉભા છે. આમ વાતું હાલે. વાત કરી અડધી કલાક, પોણી કલાક, થોડીક વાર વાતું કરીએ તો આપણે ક્વેશ્ચન જરીક જોઈ લઈએ. કમ્પ્લીટ સ્વીટ. બેકિંગ સોડાની બનાવટ, તેને ગરમ કરવાથી થતી પ્રક્રિયાનું સમીકરણ અને એના ઉપયોગ. આ 3 ક્વેશ્ચન છે 4 માર્ક. તો કે સૌ પ્રથમ શું કરશે સ્વીટ, તો બેકિંગ સોડાનું નામ લખશું, એનું રાસાયણિક સૂત્ર. એ તમારે જેમ પેલા લખવું એ હાલે. તો કે ધારો કે બેકિંગ સોડા માટે એનું શું કરશે તો સૌથી પહેલા રાસાયણિક નામ લખશે. હું રાસાયણિક નામ. પછી હું લખશે તો કે એની નીચે બેકિંગ સોડાનું રાસાયણિક
સૂત્ર. તો રાસાયણિક નામ શું થાય સ્વીટહાર્ટ? તો કે એનું રાસાયણિક નામ થાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. કોણ? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હલવું પડશે. સમજી ગયા? આ એનું શું થયું? તો કે આ એનું નામ થયું કમ્પ્લીટ. રાસાયણિક સૂત્ર તો કે સોડિયમ ફોર Na, હાઇડ્રોજન ફોર H અને કાર્બોનેટ ફોર CO3. તો કે આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ લખો તો એ પણ ચાલે, પણ આ નામ ઉપરથી રાસાયણિક સૂત્ર લખવું હલવું પડે કે સોડિયમ ફોર Na, હાઇડ્રોજન ફોર H અને કાર્બોનેટ ફોર CO3. ઓલા બે હજી વાતો જ કરે એટલે જરીક વાર તમે અહીંયા ધ્યાન રાખો તો એની વાતો પૂરી થઈ જાય. તો કે સોડિયમ ફોર Na, સોડિયમ એટલે Na, હાઇડ્રોજન ફોર હું સ્વીટહાર્ટ? તો કે H અને કાર્બોનેટ ફોર હું સ્વીટી? તો કે કાર્બોનેટ ફોર CO3. તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આ ત્રણેય શું કરી દેવાનું સ્વીટહાર્ટ? તો કે આ ત્રણેય ભેગા કરી દેવાના એટલે બને શું? તો કે NaHCO3. તો આ થઈ ગયું સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આ એનું રાસાયણિક સૂત્ર, આ એનું રાસાયણિક નામ. આ બે સૌથી પહેલા શરૂઆતમાં શું કરશું સ્વીટહાર્ટ? તો કે રાસાયણિક નામ લખશું, પછી રાસાયણિક સૂત્ર લખશું. હવે શું કરશે? તો કે એની બનાવટ લખવાની. મતલબ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કેવી રીતના બને? તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય ને સ્વીટહાર્ટ NaHCO3 કમ્પ્લીટ. ઈ કેવી રીતના બને? તો કે કઈ ન હોય, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી. ખાસ ધ્યાન રાખજો, સોડિયમ ક્લોરાઇડ એનું જલીય દ્રાવણ એટલે સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, જલીય દ્રાવણ એટલે H2O. તો કે બે વસ્તુ તો મળી ગઈ, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી તો કે NaCl પ્લસ H2O આટલું સમીકરણ થયું. સમીકરણની હારવાર વ્યાખ્યા ઓલો પદ્ધતિ બનાવટ લખતા જાય કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓકે CO2 અને એમોનિયા NH3 પસાર કરતા શું પસાર કરતા ઓલા બેકિંગ સોડા બને છે કે બેકિંગ સોડા બને છે. ખાસ ધ્યાન રાખશું કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા CO2 અને NH3 કમ્પ્લીટ. આ હું CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ અને NH3 મતલબ હું સ્વીટહાર્ટ? તો કે NH3 મતલબ એમોનિયા. તો કે શું સ્વીટહાર્ટ? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. હવે આ લીટી ઉપરથી શું કરશું સ્વીટહાર્ટ? તો કે લીટી ઉપરથી સમીકરણ બનાવો. સોડિયમ ક્લોરાઇડ નું જલીય દ્રાવણ તો કે આ સોડિયમ ક્લોરાઇડ NaCl એનું જલીય દ્રાવણ એટલે H2O, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અને એમોનિયા વાયુ એટલે NH3 પસાર કરતા શું બનશે? તો કે બેકિંગ સોડા બને છે. તો પણ બેકિંગ સોડાની સાથે સાથે શું બને? તો કે એમોનિયમ ક્લોરાઇડ પણ બને છે. એટલે NH3Cl અને બીજું બેકિંગ સોડા એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બન. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. સોડિયમ ક્લોરાઇડના તો કે આ સોડિયમ ક્લોરાઇડ એનું જલીય દ્રાવણ એટલે H2O, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ તો CO2 અને એમોનિયા વાયુ એટલે NH3 પસાર કરતા એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા બને છે. હવે આ બેલેન્સ ચેક કરવું તો કરી લેવાનું. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? ખાસ ધ્યાન રાખશી, આપણા શરીરના જેટલા મહત્વના અંગોની ખુલ્લા હોય. જો હજી એક વાત કરી તો કે આ સોડિયમ ક્લોરાઇડ એનું જલીય દ્રાવણ એટલે H2O. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા શું બને? તો કે બેકિંગ સોડા બને. અને બીજી પ્રોડક્ટ શું? તો કે એમોનિયમ ક્લોરાઇડ બને છે. આ સોડિયમ ક્લોરાઇડ, આ એનું જલીય દ્રાવણ એટલે H2O, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા એમોનિયમ ક્લોરાઇડ અને બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા બને છે. આપણી ભાષામાં સાજીના ફૂલ બને છે. કમ્પ્લીટ. હજી એક વાર જોઈ લઈએ કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી આ હું તો કે સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl એનું જલીય દ્રાવણ એટલે આ H2O માંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે આ CO2 અને એમોનિયા એટલે NH3 પસાર કરતા મતલબ
આ ચારે ચારની રિએક્શન કરતા કે આ ચાર વચ્ચે પ્રક્રિયા થતા સમજાઈ ગયું સ્વીટહાર્ટ? NaCl, H2O, CO2 અને NH3 એના વચ્ચે પ્રક્રિયા થતા એક એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે શું સ્વીટહાર્ટ? તો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે બેકિંગ સોડા. કમ્પ્લીટ સ્વીટહાર્ટ. આ એની થઈ ગઈ બનાવટ. સૌથી પહેલા રાસાયણિક નામ, ત્યાર પછી રાસાયણિક સૂત્રો અને ત્યાર પછી આ રિએક્શન લખશું કે આ ઇક્વેશન. આ ઇક્વેશન કાં તો તમે લીટી ઉપરથી યાદ રાખશો અથવા તો ઇક્વેશન ઉપરથી લીટી યાદ રાખશો. પણ ઈ યાદ રાખવાનું કે આમાં જે લીટીમાં નામ હોય ને એના રાસાયણિક સૂત્રો આવડવા જોઈએ. અને એના માટે એક જ વસ્તુ હોય, પ્રેક્ટિસ, સતત પ્રેક્ટિસ. રાસાયણિક સૂત્રો 500 વાર લખવાની જરૂર પડે તો લખો તો જ આવડશે. એના સિવાય આનો કોઈ તોડ જ નથી. 500 વાર, 1000 વાર, 1200 વાર ન આવડે ત્યાં સુધી પ્રેક્ટિસ. રાસાયણિક સૂત્રો યાદ રાખવાનું કે એના માટે કોઈ બીજી ટ્રીક જ ન હોય. એ માત્ર પ્રેક્ટિસ, સતત પ્રેક્ટિસ, એના સિવાય કઈ ન થાય. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? હવે જો એકવાર ઇક્વેશન ઉપરથી વ્યાખ્યા લખી, લીટી લખી તો કે સોડિયમ ક્લોરાઇડ તો આ NaCl એનું જલીય દ્રાવણ એટલે H2O, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 અને એમોનિયા એટલે NH3. તો કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા એમોનિયમ ક્લોરાઇડ NH3 એમોનિયમ ક્લોરાઇડ અને બીજું શું તો કે બેકિંગ સોડા NaHCO3 બને છે. કમ્પ્લીટ. હવે આના ઉપરથી વ્યાખ્યા લખવી હોય, બોલો લીટી લખવી હોય તો આ સોડિયમ ક્લોરાઇડ, તો આ સોડિયમ ક્લોરાઇડ. H2O એટલે એનું જલીય દ્રાવણ, તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કયો તો કે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા, તો કે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા શું બને તો કે એમોનિયમ ક્લોરાઇડ અને ક્યુ તો કે બેકિંગ સોડા. આ એમોનિયમ ક્લોરાઇડ અને બેકિંગ સોડા. આપણે કામ શું છે તો કે બેકિંગ સોડા, તો કે કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. કમ્પ્લીટ. આ તમારે જેમ યાદ રાખવાનું, આ ઇક્વેશન કામનું. ઓકે સ્ટુડન્ટ, કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા એમોનિયમ ક્લોરાઇડ અને બેકિંગ સોડા બને છે. હવે આ બેકિંગ સોડા છે એના શું કરવાનું સ્વીટહાર્ટ? ઉપયોગ. બેકિંગ સોડાના ઉપયોગ મતલબ યુઝ. તો એક તો ક્યાં તો કે ખોરાકમાં. ખોરાકને પોચો અને ફૂલેલો બનાવવા માટે હું તો કે ખોરાકને પોચો અને ફૂલેલો બનાવ માટે કમ્પ્લીટ આપેલો. બીજું શું સ્વીટહાર્ટ તો કે એસિડિટી થઈ હોય ને તો એસિડિટી થી રાહત મેળવવા માટે શું પીવામાં આવે તો કે એસિડિટી થી રાહત મેળવવા માટે કેનો તો કે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. આ બે થઈ ગયું તો કે બે જ ઉપયોગ લખવાના થાય. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? સૌ પ્રથમ શું લખશું સ્વીટી તો કે સૌ પ્રથમ એનું રાસાયણિક સૂત્રો અને ઈ બધું લખશું. કમ્પ્લીટ. રાસાયણિક સૂત્રો અને રાસાયણિક નામ. હવે શું કર્યું તો કે રીચ હતું ને, રીછું બે મિત્ર વાત કરી રહ્યો, બે આમ બહુ એકબીજાને બહુ પોરહાવી દીધા. મતલબ એમ થાય કે આ બે એકબીજા વિના ના રહે. હવે થોડા પછી બે ચર્ચા કરીને છૂટો બૂટો માર્યો, બે હલવા મીઠા. હાલતા 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 થોડાક આગળ રહ્યા જંગલમાં બરાબર સામે મળ્યું રીંછ. હવે બે હું વાતું કરતા, જિંદગીમાં ગમે એ થાય હું તને મૂક્યા વિના ન જાઉં. મતલબ જિંદગીમાં ગમે એ થાય, બીજો વ્યક્તિ તારી બાજુમાં રીએ કે ના, તારો બાપ રહેવો હોય તો રીએ, તારી માં રહેવી હોય તો રીએ, તારો ભાઈ રહેવો હોય તો રીએ, ટૂંકમાં કોઈ વ્યક્તિ રીએ કે ના રીએ હું તારી બાજુમાં રહી. આવી વાતો બે કરતા. અને સામેથી જેવું રીંછ મળ્યું ને, બે માંથી એક ભાઈ બંધ હતો ને ફટાક દેરીને ઝાડવા પર ચડી. બીજો હું તો કે બીજો નબળો, કદ કાઠી અને બધી વાતે નબળો,
નબળો એટલે એ ઝાડવા ઉપર ન ચડી, ઝાડવા ઉપર ના ચડી ગયો એટલે શું થયું તો કે રીંછ આવતું દેખાણું ને એટલે એ બેભાન થવાની એક્ટિંગ કરવા માંડ્યો, ત્યાં પડી ગયો ને ભૂઈ ગયો ને રીંછ આવ્યું એ મારીને ખાઈ ગયું. રીંછ યાર, રીંછની સામે તમે બેભાન થવાની એક્ટિંગ કરો તો એ મૂકે ની ખાઈ છે, મારી નાખે. ઓકે સ્વીટી, મોરલ ઓફ ધ સ્ટોરી હું તો કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય ને એ તમારી સામે ગમે એવી વાતો કરે, તમને ગમે એવા પોરાવે ને એને માનવું નહીં. યોગ્ય પરિસ્થિતિ આવશે ને ત્યારે એ તમને તમારી લત મારશે જ, એ યાદ રાખવાનું. મોરલ ઓફ ધ સ્ટોરી. હવે આમાં જરીક જોઈ લે કે બેકિંગ સોડા એટલે હું, તેની બનાવટ. કમ્પ્લીટ સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. બેકિંગ સોડા એટલે શું, તેની બનાવટ અને તેનું રાસાયણિક નામ અને એનું એક સમીકરણ. તો કે બેકિંગ સોડા એટલે શું, એવો પ્રશ્ન હતો. તો કે બેકિંગ સોડાનું રાસાયણિક નામ શું હોય તો કે સ્વીટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય. એનું રાસાયણિક સૂત્ર શું તો કે NaHCO3. Na ફોર સોડિયમ, Na ફોર સોડિયમ, હાઇડ્રોજન ફોર H અને કાર્બોનેટ ફોર CO3. તો કે આ શું થાય NaHCO3. આ બધું જોડાય એટલે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. કમ્પ્લીટ સ્વીટ. સૌથી પહેલા એનું રાસાયણિક નામ લખશું, પછી રાસાયણિક સૂત્રો અને પછી આગળ વધશું. ઓકે સ્વીટ. પછી શું કરશું તો કે એની વિધિ, ઈ બનાવવાની વિધિ લખશું, મતલબ કેવી રીતના બને, પ્રોસેસ. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખશું. તો કે સોડિયમ ક્લોરાઇડના, આ ધ્યાન રાખજો, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. મતલબ એમોનિયમ ક્લોરાઇડ એ બને, પણ આપણે અત્યારે ટાર્ગેટ શું હોય તો કે બેકિંગ સોડા. કમ્પ્લીટ. CO2 ફોર કાર્બન ડાયોક્સાઇડ અને NH3 ફોર એમોનિયા. કમ્પ્લીટ સ્વીટ. કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. આમાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, NH3 એટલે એમોનિયા. કમ્પ્લીટ સ્વીટ. હવે આ સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ, તો આ લીધું સોડિયમ ક્લોરાઇડ. જલીય દ્રાવણ એટલે આ H2O પાણી. કમ્પ્લીટ. એમાંથી કાર્બન ડાયોક્સાઇડ, તો આ CO2, એમોનિયા, તો અહીંયા NH3. તો કે આ ચાર વસ્તુ ભેગી થઈ સ્વીટ. કઈ ચાર વસ્તુ કે સોડિયમ ક્લોરાઇડ, એનું જલીય દ્રાવણ એટલે H2O, કાર્બન ડાયોક્સાઇડ ને એમોનિયા. તો કે આ જલીય દ્રાવણ એટલે આ બે ભેગું, કાર્બન ડાયોક્સાઇડ ને એમોનિયા અલગથી પસાર કર્યા, તો કે CO2 NH3. હવે શું તો કે રિએક્શન થઈ NH3Cl બનશે, અને બીજું શું તો કે NaHCO3 કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બને છે. સમજાઈ ગયું સ્વીટ? ખાસ ધ્યાન રાખશું આમાં કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. કમ્પ્લીટ. પછી આ આવી રીતના તમને આ યાદ વધારે રહેતું હોય તો આ સોડિયમ ક્લોરાઇડ, H2 એટલે એનું જલીય દ્રાવણ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. મતલબ આ સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કર્યો તો શું બન્યું તો કે બેકિંગ સોડા બને છે. કમ્પ્લીટ સ્વીટ. આ તમને સમીકરણો પરથી લખવું હોય તો તમારી ઈચ્છા, એ તમારી મરજી. ઓકે સ્વીટી, કાંઈ નથી, ઈઝી બીઝી અને મસ્ત. કે સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વાયુ પસાર કરતા બેકિંગ સોડા બને છે. બેકિંગ સોડા બીજું નામ શું તો કે ખાવાના સોડા અથવા સાજીના ફૂલ. આ બેકિંગ સોડા. તો કે ઉપયોગ શું તો કે ખોરાકને પોચો અને ફૂલેલો બનાવવા માટે. કમ્પ્લીટ સ્વીટ. સાજીના ફૂલ કેમાં નાખી તો કે ભજીયા બનાવવામાં સાજીના ફૂલનો ઉપયોગ થાય. શા માટે સ્વીટી તો કે ભજીયા પોચા બને અને ફૂલેલા બને એટલે. કમ્પ્લીટ સ્વીટ. ભજીયા પોચા અને ફૂલેલા ન હોય તો ખાવાની મજા ન આવે, જો કે મારા જેવાને કઈ ફેર ન પડે. કમ્પ્લીટ સ્વીટ. પછી બીજું હું તો કે એસિડિટી થી રાહત મેળવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ થાય છે. મતલબ જ્યારે શરીરમાં, સમજાઈ ગયું? મતલબ આ સ્વભાવે કેવો હોય સ્વીટ તો કે બેકિંગ સોડા સ્વભાવે બેઝિક હોય છે. સમજાઈ ગયું સ્વીટી? આ બેકિંગ સોડાના બે ઉપયોગ થઈ ગયા. સૌ પ્રથમ શું લખશું તો કે સૌ પ્રથમ એનું રાસાયણિક સૂત્ર, ત્યાર પછી એનું રાસાયણિક નામ, ત્યાર પછી એની વિધિ, ત્યાર પછી એના બે ઉપયોગ. ઓકે સ્વીટી, મસ્ત સિમ્પલ અને શોર્ટ ક્વેશ્ચન. ઓકે સ્વીટ, મસ્ત જો આવડી ગયો હોય, મસ્ત ક્વેશ્ચન ક્લિયર થયો ને સ્વીટ, તો જસ્ટ આઈ લવ યુ. અને નો આવડ્યું હોય, તમારું ફોકસ અહીંયા જ હોય, તમે શીખવાના ઈરાદાથી જ હોય ને 20-25 મિનિટ આમાં જ આપી હોય છતાંય ન આવડ્યું હોય સ્વીટ, તો આઈ એમ સોરી બાબુ. એમાં મારો વાંક છે, સંપૂર્ણ મારો વાંક છે કે હું તમારા લેવલે આપીને
આવીને તમને ન આપી શકો તો જે મારી ભૂલ કહેવાય તો આઈ એમ સોરી બાબુ, અને તમે શિક્ષકને બદલાવી. ઓકે સ્વીટી, આવડી ગયું હોય તો કઈ પ્રશ્ન જ નથી. આવડી ગયું હોય અહીંયા સુધી રહ્યા હો, ના આવડ્યું હોય ને અહીંયા સુધી રહ્યા હોય તો જસ્ટ આઈ લવ યુ. હવે મારી આગળ જાજુ કઈ નથી. તમને આવડ્યું હોય તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે તો હું પોતે. અહીંયા સુધી રહ્યા હો તો જસ્ટ આઈ લવ યુ. જાજુ કઈ નથી, નીકળી પડો.